ફટાકડા ફોડે એમ ફોડે પટ પટ પટ. મોબાઈલ એટલો ગરમ થઈ ગયો ને આમાં ટેમ્પરેચરનું ઓલું આવી ગયું. 2-3 મિનિટ થઈને તો આ તો શેકાઈ બઠું. થોડી મોટી સિંગ છે આમ જોવો ખરી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારો બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. વ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ અને વહેલી સવારનો તમને નજારો બતાવું. મમ્મી કપડાં સૂકવે છે. વાદળા જોવો ખિયાઈ. મસ્તીનો નજારો થયો છે. આજ વળી વાદળા થયા છે કોણ જાણે હું. બાકી નજારો છે એક નંબર. ને આ થોડોક અવાજ આવતો છે, ઘંટી ચાલુ છે એટલે. તો બાકી તો અત્યારે હવે એડિટિંગ કરી થોડીક વાર અને હવે બેઠો છું નાઈન જઈને. અને વાડીએ જવાનું છું રોંટે. એ બધું કામકાજ છે તો જોતા રહીજો, મજા આવી જવાની છે. તો અત્યારે હાલો હું એડિટિંગ કરવા બેસી જાઉં. હાલો તો પપ્પાને વાડીએથી આવી ગયા છે અને મમ્મીને હું બેસી ગયા જમવા. અને જમવામાં છે જો મગની શાક અને છે ભાત ને રોટલી. તો હાલો જમી લઈ અને પછી જમીન કાઢવીને જવાનું છે વાડીએ. હમણાં કેટલો સમય થયા શેકેલા ડોડા નથી ખાતા વાડીને. તો ભઠ્ઠો કરીને શેકવાના છે. ફૂલ જમાવટ આવી જવાની છે. વિડીયો જોતા રહીજો ને હજી લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો કરી નાખજો. હાલો મળીએ ડાયરેક્ટ વાડીએ. તો હાલો વાડીએ ભૂગી ગયો છું. ગાડી કરી દીધી છે પાર્ક. હવે ડોડા શેકવાના થાય. અત્યારે ડિસ્કસ હાલે છે બધી ક્યાં ભઠ્ઠો કરવો હોય. હું દાદા હાઠિયું બાઠિયું ઢારી દીધી છે. હવે અહીં ભઠ્ઠો કરવાનો. ભઠ્ઠો પણ મોટો થાય અને ડોડા એમાં નાખી દેવાનો બધે. અને એ ડોડા શેકા હે ને હા બહુ મજા આવી જાય ખાવાની. નહીં દાદા? હા ધુવાણો પણ એમ થયો. હા હા આખો બેસ ખાડી. તો ડોડા નાખી દીધા છે. જોત કરી પાસે નથી જવાતું એવું આગ નીકળે છે અંદર. દાદા ને પપ્પા બે કરે છે ફટાકડા ફોડે એમ ફોડે પટ પટ પટ. ઓહો 1-2-3 મિનિટ થઈને તો આ તો શેકાઈ બઠું વધી ગયું. જોવો ખરી. એવડો તાપ લાગતો હતો આમ રમવા જટ બોલે આમ ક્યાં લગીએ ને આમ જાતો તાપ બહુ ભાઈ એવી. હાલો તો કમ્પ્લીટ થઈ ગયું છે ને ટ્રેન આવે છે પાઉં મારતી. મોબાઈલ એટલો ગરમ થઈ ગયો ને આમાં ટેમ્પરેચરનું ઓલું આવી ગયું. વિચાર કરો એવડી તાપ લાગ્યો આનો. અને દાદા હવે જો દાણા કાઢે છે. થોડોક આખો મોબાઈલ રાખવો જોઈએ નકર પાછો હમણાં બંધ પડી જાય. શેકાતા પણ જરાય નો વાર લઈ ગયો. દાદા સવા હે તમારે કીધે દાણા ખીરા હોય ને સવાય ઘરે જવાના.
ગરી જવાના. માં હારવતી કાઢજો હો. એટલા તો શેકાઈ ગયા. ચાલો તો આપણે 2-3 ડોડા લઈ લીધા છે ને હવે મળે ખાવા. ખાટલે બેસી થોડાક ઠરવા દેવા જોઈએ પછી ખાઈ લઈએ ડોડા. આવો આવો પલા દાદા. હાલો તો ડોડા બોડા ખાઈને થઈ ગયો કમ્પ્લીટ ને હવે આટા બાટા મારું છું. અને આજ વાદળા તો જોવાય સવારના એમને મસ્તીની ડિઝાઇન વાળા સવારના એમને છે વાદળા. અને જો કબૂતર સણે છે ટીટોડિયું કબૂતરિયું. અને હું આટા ફેરા મારું છું હવે. આખી અહીંયા બધે હતી જેટલું લીલું લીલું દેખાય ને એની બાજુમાં જાહેર હતી. અત્યારે બધી ખાલી થઈ ગયા. એટલું દરેક પટોરી હશે એ હમણાં થોડા અઠવાડિયું નહીં થાય ત્યાં પૂરું થઈ જાય. આ બધી જોઈ લ્યો એટલી છે ને. અને ઓલી જાહેર વાવી હતી ને ઓલી બાજુ એના જે ઉપરના ડુંડા હોય ને આમાં બધા ભૈરા જેવા ભારીઓમાં. હવે એને પપ્પા કઈ પ્રોસેસ થી હવે કાઢવાની? ફૂકણી લઈ આવવાની. હા મશીન ફૂકણી પછી એમાં કાઢી નાખવાની. એટલે કમ્પ્લીટ પછી તો ઊન પપ્પા બે હેલા જાય છે હવે હરકવાની સિંગ માપવા. દાદાએ કીધું કે સિંગ છે બહુ મોટી જબરી 3 ફૂટની છે. હવે જાય છે ઊન પપ્પા બે. તમને બતાવું હમણાં ખમો. જોઈ રહ્યો આ હરગવો જોઈ લ્યો કેવડો છે નહીં. હા વાવડોકડો છે અને એની સિંગ જો ઓહ એક હાથની છે. આવડી મોટી હરગવાની સિંગ છે. હાથ ઉપરની થાય હજી તો કુણી છે હજી લાંબી થાય. ઓ તો હરગવો જોઈ લ્યો અને સિંગ જોઈ લ્યો. આ હરગવાને એટલું ઉગી જાય હજી. હરગવા જેવડી સિંગ. ઓહો કેવડી મોટી સિંગ છે આમ જોવો તો ખરી. અને આ જાંબુડામાં જો ફાલ આવી ગયો છે. થોડાક ક્ષણોમાં થઈ જાય. હજી એમ તો વાર લાગશે પણ થઈ જાય ટૂંક સમયમાં. અને જે આ ફૂલ રહે ને માથેના એમાં મધ બેઠું હોય એમાંથી જે મીઠો રસ હોય ને બધું લે. અત્યારે તો નથી બેઠા. સવારમાં આવીને ત્યારે બધી મધમાખીઓ બેઠી હોય એ ઓલા રાવણામાં અને જો આ સામેના રાવણામાં મધમાખી બેઠી હોય બધી. આમ જો આ ડાળમાં ફાલ આવી હોય એવડો ફાલ ને જો મધમાખી હું કહેતો હતો ને જો બેઠી છે જો આવી જો રહી.
હાલો તો પપ્પાને બાઈ જાય છે ઘરે અને હવે હું જવા દઉં ઘરે, ડાયરેક્ટ મળીએ ઘરે જઈને. તો હાલો તો રસોડામાં આવી ગયો છું અને મમ્મી બનાવે છે મેગી. જો આજ તો મેગી જ ખાવાની છે અને એ ચૂલે બનાવે છે. હાલો તો જમવા બેસી ગયો છો અને મેગી જ છે તો ઓનલી ફોર, કારણ કે ડોડા ખાધા હતા એટલે બહુ ભૂખ નહોતી લાગી એટલે ખાલી મેગી કરાવી નાખી છે. પપ્પા ને મમ્મી આમ તેણી બેસી ગયા છે, બા ગયા છે દર્શન કરવા, આજ ગુરુવાર છે એટલે. તો હાલો જમી લઈએ હવે. તો વ્લોગ અહીં એન્ડ કરું છું. જો વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.